હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025માં જે લેવાની છે તેની અંદર અસાઇનમેન્ટ વિભાગ બી અને વિભાગ બીમાં ચેપ્ટર 5ના ઉકેલ મેળવશું. વન શોર્ટ વિડીયો હશે, 5 દાખલા વિભાગ બીના આજના વિડીયોમાં આપણે સોલ્વ કરશું. તો ચાલો જોઈએ વિભાગ બી ચેપ્ટર 5. જો ચેપ્ટર 5ની અંદર આવી રીતે 2 માર્ક્સના નાના સાબિતીના દાખલા હશે જે પૂછાશે. એમાં ખાસ કરીને દાખલા નંબર 1, પછી ક્વેશ્ચન નંબર 3 જે વ્યાખ્યા છે એ, આ ઉપરાંત દાખલા નંબર 4 જે છે તે મોસ્ટ આઈએમપી છે, વ્યાખ્યાઓ પણ મોસ્ટ આઈએમપી છે અને એ પૂછાય જ છે. 5 દાખલા છે, એમાં ક્વેશ્ચન નંબર 5માં અને ક્વેશ્ચન નંબર 3ની અંદર વ્યાખ્યા છે. પહેલો જે છે ઇમ્પોર્ટન્ટ છે, બીજો છે એ દઢીકરણના દાખલામાંથી પૂછાયેલો છે અને ચોથો છે એ આપણો સ્વાધ્યાયનો જ દાખલો છે. તો આજે આપણે આ 5 દાખલાનું સોલ્યુશન કરશું. એમાં સૌથી પહેલાં રકમ જોઈએ કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. 2 સાબિતીના અને ત્રીજો વ્યાખ્યા. તો ચાલો જોઈએ એનો ઉકેલ. વિભાગ બી ચેપ્ટર 5માં પહેલો જે ક્વેશ્ચન આપણે જોયો કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. એ આકૃતિ દોરેલી આપી છે. આપણે કીધું છે AC બરાબર BD એટલે આ AC અને આ B અને D. ખાસ ધ્યાન રાખજો કે કઈ 2 વસ્તુ સરખી છે. તો અહીંયા કને A થી Cનો માપ, આ A થી Cનો માપ અને B થી Dનો માપ એ કેવો કીધો છે? સરખો કીધો છે. એટલે કે આ બંને માપ કેવા છે? સરખા છે. તમારે ડ્રો નથી કરવાનો, આવી રીતે ખાલી સમજાવવા મેં દોર્યો છે કે A થી Cનો માપ અને B થી Dનો માપ તમને સમાન આપેલો છે અને આપણે સાબિત કરવાનો છે કે AB અને CD સરખા છે. એટલે કે આ A થી Bનો માપ અને C થી Dનો માપ. આપણે એને ડાર્ક લાઈન કરીને જોઈએ તો આ ABનો માપ બરાબર અને આ CDનો માપ. આ બંને માપ આપણે કેવા કરવાના છે? સરખા. તો સૌથી પહેલાં તો જ્યારે તમને આકૃતિ આપે ત્યારે સૌથી પહેલાં તમારે સાબિતીના દાખલામાં પક્ષ લખવાનું, જેથી કરી તમારો દાખલો અલગ લાગે અને સારો લાગે અને પૂરા માર્ક્સ પણ મળે. પક્ષ એટલે શું કહેવાય? તો જે આપણને આપેલું છે તે. આપેલું શું છે આકૃતિમાં? AC બરાબર BD. એટલે આપણે અહીંયા પક્ષમાં લખશું કે ભાઈ AC બરાબર શું છે? BD છે. બરાબર. હવે સાબિત શું કરવાનું છે? તો સાબિત કરવાનું છે AB બરાબર CD. તો સાધ્યની અંદર AB બરાબર CD એ આપણે સાબિત કરવાનું છે. જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં લખવાનું અને જે આપેલું છે એ પક્ષમાં લખવાનું. હવે આપણે સાબિતી તરફ જઈએ. 3 જ સ્ટેપની સાબિતી છે, સાવ સરળ છે. આપણે કીધું છે કે ભાઈ AC બરાબર BD છે, પક્ષમાં આપ્યું છે તો આપણે એને જ ફોલો કરશું કે AC બરાબર BD. હવે જુઓ તો AC કેવી રીતે બને છે? તો જો આ AC કેવી રીતે AC બન્યું? તો AB વત્તા BC, આ બંનેને જોઈન્ટ કરું, બંનેનો સરવાળો કરું, AB વત્તા BC તો આખો AC બને. તો એમ મેં લખી નાખ્યું કે AC કેવી રીતે બન્યો? AB વત્તા BCથી બન્યો. આ AB વત્તા BC એટલે આખો બની ગયો AC. એવી જ રીતે BD કેવી રીતે બન્યો? તો જુઓ આ B અને આ D. તો આ B અને D કેવી રીતે બન્યું? તો BC વત્તા CD એટલે કે B થી C અને C થી D ને જોઈન્ટ કરીએ તો આખો BD બને છે. તો BC વત્તા CD એટલે BD બન્યો BC વત્તા CDથી. AC કયા 2 સરવાળાથી થયો? તો AB વત્તા BCથી. BD કયા 2 સરવાળાથી થયો? તો BC વત્તા CDથી થયો. એ લખી રાખ્યું. હવે જો આ પ્લસ BC બરાબરને આ સાઈડ આવે તો માઇનસ BC થઈ જાય, અથવા આ પ્લસ BC આ સાઈડ આવે તો માઇનસ થાય. એટલે બરાબરની બંને બાજુ BC પ્લસ છે તો એ શું થઈ જશે? કટ થઈ જશે. તો રહ્યા શું? AB બરાબર CD, જે આપણે સાબિત કરવાનો હતો. 3 સ્ટેપનો સાવ સરળ દાખલો છે. ચોપડીની અંદર કદાચ મોટી રીત હોઈ શકે પણ આ શોર્ટકટ રીત છે ને તમને આના પૂરા માર્ક્સ મળશે. પછી છે આપેલ આકૃતિમાં C એ ABનું મધ્ય બિંદુ છે અને D એ ACનું મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે AD બરાબર 1/4 AB. તો પહેલાં તો આપણે પક્ષ લખશું. પક્ષમાં આપણને શરૂઆતમાં કહે છે શું આપેલું છે કે C એ ABનું મધ્ય બિંદુ છે. જો C ABનું મધ્ય બિંદુ હોય, આ A અને B, એનો જો C મધ્ય બિંદુ હોય તો A થી Cનો માપ ને C થી Bનો માપ કેવો હોય? સરખો હોય. કારણ કે આ મધ્ય બિંદુ હોય તો ACનો માપ અને BCનો માપ સરખો હોવો જોઈએ, તો જ આ મિડલમાં કહેવાય. એટલે આપણે લખશું કે AC બરાબર BC, કારણ કે C એ ABનો મધ્ય બિંદુ છે. તેવી જ રીતે
પક્ષમાં જ આપેલું છે હજી કે ડી એ એસીનું મધ્યબિંદુ છે. તો આ ડી છે એ કેનું મધ્યબિંદુ છે? એસીનું. એનો મતલબ કે એથી ડીનો માપ ને ડીથી સીનો માપ એ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો જ આ ડી છે એ એસીનું મધ્યબિંદુ કહેવાય. હવે સાધ્યની અંદર આપણને સાબિત કરવાનું છે કે એડી બરાબર 1/4 AB, એટલે કે એબીનો ચોથો ભાગ એડી થાય છે. આમ તો આપણે ખ્યાલ આવી જાય, એક આ બે અને આ બે ભાગ બરાબર આ બે ભાગ, એટલે કે એડીનો ચોથો ભાગ થયો. પણ આપણે એ સાબિત કરવાનું છે. તો સાબિતી માટે આપણે આખા એબીથી શરૂઆત કરશું. સાબિતીમાં પહેલાં લખશું કે આખો એબી. તો આખો એબી શેનાથી બન્યો છે? તો આખો એબી બન્યો છે એસી વત્તા બીસીથી. અથવા તમે ડાયરેક્ટ પણ એમ લખી શકો કે આખો એબી છે એ એડી વત્તા ડીસી વત્તા બીસીથી બન્યો છે, તો પણ ચાલે. એ રીતે પણ સાબિત થઈ શકે. પણ બને ત્યાં સુધી ટૂંકી રીત કરાવું છું, જેથી કરીને તમને બહુ લાંબી રીત કરવી ન પડે. એટલે અહીંયા કરીને મેં લખ્યું એબી બરાબર એસી વત્તા બીસીથી. હવે આપણે ખબર છે કે એબી બરાબર એસી વત્તા બીસીની જગ્યાએ મેં શું લખી નાખ્યો? એસી, કારણ કે પક્ષમાં કીધું છે કે બીસી બરાબર તો શું છે? એસી. તો એસી ને એસી કેટલા એસી થઈ ગયા? 2 એસી થઈ ગયા. હવે એસી શેનાથી બન્યો છે? તો આપણે જોઈએ એસી શેનાથી બન્યો છે? એડી વત્તા ડીસીથી બન્યો છે. બરાબર? હવે એડી વત્તા ડીસી તો આપણે લખી નાખ્યો. હવે ડીસી શેનાથી બન્યો છે? તો વળી આપણે જોશું કે ભાઈ ડીસી, તો આપણે અહીંયા કીધું છે કે ડીસી બરાબર તો શું છે? એડી છે. તો અહીંયા ડીસીની જગ્યાએ શું લખી નાખશું? એડી. તો હવે આ બે એડી હતા વત્તા ડીસીની જગ્યાએ પણ એડી લખ્યો આપણે. તો 2 વખત એડી વત્તા 2 વખત એડી, એટલે કે 4 વખત એડી. હવે આપણે એડી અહીંયા રાખીએ તો આ 4 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં આવી જાય, એટલે લખી શકીએ એડી બરાબર 1/4 એબી. તમે આવી રીતે પણ આ દાખલો કરી શકો છો કે એબી બરાબર એડી વત્તા ડીસી વત્તા બીસી. પછી એડી વત્તા ડીસી કરી અને બીસીની જગ્યાએ પાછો એસી લખી, વળી એડી વત્તા ડીસી કરવાનું. પછી બંને ડીસી છે, બંને ડીસીની જગ્યાએ લખવાનું એડી, એટલે 4 એડી આવી જાય. એ રીતે પણ તમે કરી શકો. પણ ઘણી બધી રીત છે, પણ આ શોર્ટકટ રીત હતી એટલે મેં તમને આ રીતે કરાવ્યો કે આખો એબી શેનાથી બન્યો છે? તો એસી વત્તા બીસીથી બન્યો છે. બરાબર? પછી બીસીની જગ્યાએ આપણે શું લખી નાખ્યો? એસી, કારણ કે પક્ષમાં કીધું છે કે બીસી બરાબર શું છે? એસી, એટલે 2 વખત એસી થયા. પછી એસી શેનાથી બન્યો છે? તો એડી વત્તા ડીસીથી બન્યો છે. ડીસીની જગ્યાએ આપણે એડી લખી શકીએ, તો યસ, ડીસીની જગ્યાએ આપણે એડી લખી શકીએ. તો હવે 2 વખત એડી ને 2 વખત એડી, એટલે 4 વખત એડી, એટલે આ 4 અહીંયા ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે એડી બરાબર 1/4 એબી એમ લખી શકાય. તમને જો બીજી રીત કરવી હોય તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે એબી બરાબર એડી વત્તા ડીસી વત્તા બીસી. બરાબર? એડી વત્તા ડીસી વત્તા બીસી. હવે એડી ડીસીની જગ્યાએ આપણે પાછો એડી લખશું, કારણ કે ડીસી બરાબર એડી છે, અને બીસી, તો બીસી બરાબર શું છે? એસી છે. હવે 2 વખત એડી અને એસીની જગ્યાએ પાછો આપણે લખી શકીએ 2 વખત એડી, એટલે 4 વખત એડી બરાબર એબી. પણ અહીંયા એકવાર દેખાડવું પડે કે એસી એટલે 2 વખત એડી કેવી રીતે આવ્યા? તો એસી એટલે એડી વત્તા ડીસી ને ડીસી ને એડી સરખા, એટલે 2 વખત એડી. અને પછી આ 4 અહીંયા કને આવે તો ભાગાકારમાં આવી જાય, એટલે કે એડી બરાબર 1/4 એબી. આ રીતે પણ સાબિત કરી શકો છો. ઘણી બધી રીતે સાબિત કરી શકો છો, જે અનુકૂળ આવે એ રીતે. પણ એબીથી સ્ટાર્ટ કરવાનું તો ઝડપથી સાબિતી થઈ જશે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં વ્યાખ્યાઓ લખો કીધો છે, જેમાં સૌથી પહેલાં છે સમાંતર રેખા. તો સમાંતર રેખાની આ સિમ્પલ વ્યાખ્યા છે કે પરસ્પર છેદતી ન હોય, કારણ કે સમાંતર રેખા ક્યારે એકબીજાને છેદે નહીં, એટલે પરસ્પર છેદતી ન હોય તેવી સમાન અંતરે આવેલી. કારણ કે 2 રેખાઓ, જો આ 2 રેખાઓ ધારો તમે, આ 2 લાઈન છે, તો સમાંતર રેખા જ કહેવાય, કારણ કે આ બંને રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી નથી, અને બંને વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. તે એવી સમતલીય રેખાને આપણે શું કહીએ છીએ? સમાંતર રેખા કહીએ છીએ. પરસ્પર છેદતી ન હોય તેવી સમાન અંતરે આવેલી સમતલીય રેખાને સમાંતર રેખા કહેવાય. દરેક વ્યાખ્યાના 1 માર્ક્સ હશે, 2 વ્યાખ્યા પૂછશે એટલે 2 માર્ક્સ હશે. પછી છે ચોરસ.
તો સમાન બાજુ ધરાવતો હોય. આપણે ખબર છે કે ચોરસની બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો સમાન બાજુ ધરાવતો હોય અને પાસેની બાજુઓ કાટખૂણે છેદતી હોય અને જેના વિકર્ણ પણ કેવા હોય? સમાન હોય. તો તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં AC બરાબર BC થાય તેવું બિંદુ C છે અને બિંદુ A અને Bની વચ્ચે છે. તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આ સ્વાધ્યાયનો જ દાખલો છે. આપણે એની આકૃતિ દોરવાની છે તો આપણે દોરી લઈએ. AC બરાબર BC. તો જો આ AC બરાબર BC થાય એવું C ક્યાં છે? વચ્ચે છે. એટલે આપણે A અને Bની વચ્ચે બિંદુ C લેવાનું, જેથી કરીને ACનું માપ અને BCનું માપ, BC બોલો કે CB બોલો, બંને સમાન જ કહેવાય. તો AC બરાબર BC થાય. હવે પક્ષ, તો પક્ષની અંદર આપણે શું આપ્યું છે? AC બરાબર BC થાય. અહીંયા સાઈડમાં એ પણ લખી શકો કે C એ ABનું મધ્ય બિંદુ છે. અને સાધ્યની અંદર આપણે શું સાબિત કરવાનું છે? AC બરાબર 1/2 AB. હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતીની અંદર આપણે અહીંયા કને AC બરાબર 1/2 AB જોઈએ છે. મોટી બાજુ AB છે એટલે આપણે અહીંયા પણ ABથી જ સ્ટાર્ટ કરશું કે AB શેનાથી બન્યો? AC વત્તા BCથી બન્યો. આ આખો AB છે એ AC વત્તા BCથી બને છે. પણ BC બરાબર તો શું છે? AC છે, પક્ષમાં કીધું છે. તો AC એટલે 2 વખત AC. હવે આ 2 વખત AC એમાં 2 ગુણાકારમાં છે બરાબર, ને આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય એટલે 1/2 AB થયો. કેવાય AC બરાબર, એટલે AC બરાબર 1/2 AB. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, જેમાં વ્યાખ્યાઓ આપી છે. પેલી વ્યાખ્યા છે લંબરેખા. પરસ્પર કાટખૂણે છેદતી રેખાઓને લંબરેખા કહેવાય. આવી રીતે પરસ્પર 90 ડિગ્રીએ જે રેખાઓ એકબીજાને છેદતી હોય તો એને આપણે શું કહીએ છીએ? લંબરેખા કહીએ છીએ. પછી છે વર્તુળની ત્રિજ્યા. તો જે રેખાખંડનો એક શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ વર્તુળ, આ એનું કેન્દ્ર ને આ ત્રિજ્યા, બરાબર. તો આ રેખાખંડ, જે રેખાખંડનો એક અંત્યબિંદુ અથવા શિરોબિંદુ ક્યાં હોય? વર્તુળના કેન્દ્ર ઉપર હોય. ને બીજો અંત્યબિંદુ, શિરોબિંદુની જગ્યાએ અંત્યબિંદુ લખશો તો વધારે સારું લાગશે, કે જે રેખાખંડનો એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય અને બીજો અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. તો આ હતી આપણી વ્યાખ્યાઓ. 5 ક્વેશ્ચન હતા. વન શોર્ટ વિડીયોમાં 5 ક્વેશ્ચન આપણે જોયા અને તમને સમજાણા પણ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો વિડીયો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ફરી નવા વિડીયો ચેપ્ટર 6 સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.